નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 9 આપણું ઘર પૃથ્વી એની સમજ મેળવવાના છીએ। આપણે આ અગાઉ આ પાઠમાં શું શું સમજ્યા તેને આપણે ફરીથી યાદ કરી લઈએ। આ પાઠની અંદર આપણે પૃથ્વી જે આપણું ઘર છે એ ક્યાં આવેલું છે એવા પ્રશ્નો ઊભો થતાં આપણે સૂર્ય, સૌર પરિવારની અંદર અલગ અલગ ગ્રહો તેમજ ઉલ્કાઓ, નક્ષત્રો, ધ્રુવ તારક જે છે તે, પૃથ્વીનો આકાર કેવો છે, તેનું સ્થાન કયું છે, તેમજ પૃથ્વી જે છે એ પૃથ્વીની અંદર જે એને સમજવા માટે એની પ્રતિકૃતિ તરીકે આપણે પૃથ્વીના ગોળાનો ઉપયોગ કરીએ છીએ તેના વિશે સમજ્યા હતા। સાથોસાથ પૃથ્વી જે છે એ પૃથ્વી ઉપર જે કલ્પિત આડી અને ઊભી રેખાઓ છે જેને આપણે અક્ષાંશ અને રેખાંશ કહીએ છીએ એના વિશે સમજ્યા હતા। તેમજ પછીના લેક્ચરની અંદર આપણે મહત્ત્વના મુખ્ય અક્ષાંશ વૃત્તો તેમજ રેખાંશ વૃત્તો જે છે એની સમજ મેળવી હતી। અક્ષાંશ વૃત્તોમાં વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત આ જે છે એના વિશે સમજ્યા હતા અને એ મહત્ત્વના અયન વૃત્તો છે। ઉત્તર ધ્રુવ વૃત્ત, દક્ષિણ ધ્રુવ વૃત્ત તેમજ આપણે મહત્ત્વના રેખાંશોમાં ગ્રીનિચ રેખા, ચીરો રેખાંશ અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા 180° રેખાંશ વિશે સમજ્યા હતા। આજે આપણે કટિબંધો વિશે સમજવાના છીએ। કટિબંધો એટલે શું? એના માટે આપણે આકૃતિ સાથે કટિબંધોની સમજ મેળવશું। કટિબંધ મીન્સ કે ઝોન। આ કટિબંધ જે છે એના માટે પહેલાં આપણે જે અક્ષાંશ અને રેખાંશની આકૃતિઓ સમજ્યા હતા એમાંથી આપણે અક્ષાંશની આકૃતિ દ્વારા કટિબંધો વિશે સમજીએ। જુઓ બાળકો, આ જે કટિબંધોની બાબત છે એ કટિબંધોની અંદર સૌથી પહેલાં તો કટિબંધ એટલે શું? તો એના માટે પૃથ્વીના જે આપણે આકૃતિઓ દોરતા હોઈએ છીએ એના ઉપર પૃથ્વી ઉપર સૂર્યના કિરણો પડે છે એ પણ આપણે ગયા લેક્ચરમાં જોયું હતું। કયા સ્થળો ઉપર સૂર્યના સીધા કિરણો પડે છે અને કયા સ્થળો પર સૂર્યના ત્રાંસા કિરણો પડે છે, તો એ બાબત દ્વારા આપણે કટિબંધને સમજવાના છીએ। પૃથ્વી ઉપર જે તાપમાન છે એ તાપમાન, ગરમી અને પ્રકાશ, એ ગરમી, પ્રકાશ અને તાપમાનના અને સાથોસાથ ઠંડીના આધારે અલગ અલગ એના જુદા જુદા વિભાગોમાં પૃથ્વીના જે સ્થળો છે એ વહેંચાઈ જાય છે અને એને આપણે કટિબંધ કહીએ છીએ। તો કટિબંધ એટલે શું? તો પૃથ્વી જે છે એ પૃથ્વીની ઉપર શું થાય છે તો કે પૃથ્વીના તાપમાન, ગરમી, પ્રકાશ તેમજ શું કરવાનું છે તથા ઠંડી, આ શબ્દ યાદ રાખવાના છે આપણે। પૃથ્વીના તાપમાન, ગરમી, પ્રકાશ અને ઠંડીના આધારે આટલા જે છે એના આધારે આપણે જુદા જુદા આધારે અલગ અલગ પૃથ્વીના શું થાય છે આપણે જુદા જુદા જે વિભાગો પાડીએ છીએ એ આધારે જુદા જુદા સ્પષ્ટ વિભાગો પડે છે જેને આપણે કટિબંધો કહીએ છીએ। બરાબર છે? હવે આ કટિબંધો જે છે એ કુલ કેટલા છે એ સમજવા માટે આપણે એક આકૃતિ દોરીશું।
આકૃતિમાં સમજશું કે પૃથ્વી ઉપર જે કટિબંધો છે એ આપણે સમજવાના છે. આ આકૃતિ આપણે દોરી રહ્યા છીએ કટિબંધોની, બરાબર છે. હવે આ કટિબંધ ક્યાં આવેલા છે, શું કરેલા છે, એના વિશે વિશેષ સમજ આપણે આકૃતિ દોરતા જઈશું અને સમજતા જઈશું. સૌથી પહેલાં તો આપણે જોઈએ છીએ કે પૃથ્વીના બરાબર મધ્યમાં જે અક્ષાંશ આવેલું છે, અક્ષાંશ કયો છે? 0 અંશ. 0 અંશ અક્ષાંશ વૃત્તને આપણે શું કહીએ છીએ? વિષુવવૃત્ત. આને આપણે કહીએ છીએ વિષુવવૃત્ત. હવે વિષુવવૃત્તથી ઉત્તરે અને વિષુવવૃત્તથી દક્ષિણે, વિષુવવૃત્તથી ઉત્તરના ભાગમાં અને વિષુવવૃત્તથી દક્ષિણના ભાગમાં એ અક્ષાંશ છે 23.5 અંશ. 23.5 અંશ ઉત્તર અક્ષાંશ અને 23.5 અંશ દક્ષિણ અક્ષાંશ. આ જે રહેલા છે એ અહીંથી આપણે એનો ગોળાકાર સેજ ભાગ દર્શાવીશું. તો પૃથ્વીના આ જે અક્ષાંશો રહેલા છે એ અક્ષાંશના આધારે આપણે જુદા જુદા પૃથ્વીના વિભાગો પાડીએ છીએ. તો આ અક્ષાંશ છે 23.5 અંશ અક્ષાંશ અને એના આધારે આપણે પૃથ્વીના અલગ અલગ વિભાગો પાડીએ છીએ. હવે અહીંયા 23.5 અંશ ઉત્તર અક્ષાંશને આપણે શું કહીએ છીએ? કર્કવૃત્તના નામથી ઓળખીએ છીએ. અને 23.5 અંશ દક્ષિણ અક્ષાંશનું જે વૃત્ત છે એને આપણે મકર વૃત્તના નામથી ઓળખીએ છીએ. હવે બાળ દોસ્તો, અહીંયા આપણે એક બરાબર મધ્યમાં કેન્દ્રમાં જે છે તે અહીંથી ઉપર આપણે જઈએ તો અને અહીંથી દક્ષિણના ભાગમાં તો આ જે અક્ષાંશ છે એ 66.5 અંશ 66.5 અંશ ઉત્તર અક્ષાંશ અને 66.5 અંશ દક્ષિણ અક્ષાંશ જે છે. આ અક્ષાંશને આપણે એના આધારે પૃથ્વીના ભાગ પાડી લઈએ છીએ. આ અક્ષાંશને આપણે શું કહીએ છીએ? તો આ અક્ષાંશ છે એને આપણે કહીએ છીએ ઉત્તર ધ્રુવ વૃત્ત અને જ્યારે અહીંયા જે છે એને આપણે કહીએ છીએ દક્ષિણ ધ્રુવ વૃત્ત. હવે ખાસ જોવાનું છે પૃથ્વીના ધ્રુવો. આ પૃથ્વીના જે ધ્રુવો છે એ ધ્રુવોમાં આપણે જોઈએ તો ઉત્તરનું જે છે એને આપણે ઉત્તર ધ્રુવ કહીએ છીએ. હવે આ ઉત્તર ધ્રુવ જે છે એ અને અહીંથીનું જે દક્ષિણનું ધ્રુવ વૃત્ત છે તે આ ધ્રુવનો અક્ષાંશ છે 90 અંશ ઉત્તર અક્ષાંશ અને અહીંયા જે છે એ 90 અંશ દક્ષિણ અક્ષાંશ. અને આને આપણે કહીએ છીએ દક્ષિણ ધ્રુવ. આટલી સમજ આપણે જોઈ હતી. હવે આને કટિબંધના આધારે શું લેવા દેવા હશે એવો મનમાં પ્રશ્ન થાય કે પૃથ્વીના વિભાગો ઉપર જુદા જુદા ભાગ ઉપર સૂર્યનો પ્રકાશ જે પડે છે એના આધારે જે સૂર્યના કિરણો પડી રહ્યા છે એના આધારે જુદા જુદા સ્પષ્ટ વિભાગમાં પૃથ્વી વહેંચાઈ જાય છે. જેની અંદર આપણે આ ભાગ જોઈએ કયો? તો કર્કવૃત્તથી લઈને મકર વૃત્ત સુધીનો વિભાગ જે છે
એને આપણે આ જે વિભાગ રહેલો છે આ વિભાગને આપણે ઉષ્ણકટિબંધના નામથી ઓળખીએ છીએ. આને શું કહીએ છીએ આપણે? ઉષ્ણકટિબંધ. આ ઉષ્ણકટિબંધ અહીંથી અહીં સુધીનો, બરાબર છે, એને આપણે ઉષ્ણકટિબંધ કહીએ છીએ. હવે પછીનો જે ભાગ છે 66.5 ઉત્તરનો અને 66.5 દક્ષિણ અક્ષાંશ સુધીનો, એ વિભાગ જે છે એ આ વિભાગને આપણે જે ઉત્તરનો ભાગ છે તેમજ દક્ષિણનો જે વિભાગ છે એ વિભાગની અંદર એ વિભાગ કયો છે? તો 25.5 દક્ષિણ અક્ષાંશથી 66.5 દક્ષિણ અક્ષાંશ સુધી તેમજ 66.5 ઉત્તર અક્ષાંશથી લઈને 23.5 ઉત્તર અક્ષાંશ સુધી, એટલે 23.5 થી 66.5 ઉત્તર અક્ષાંશ અને 23.5 થી 66.5 દક્ષિણ અક્ષાંશ, આ વિસ્તાર જે છે તેને આપણે શીત કટિબંધના નામથી નહીં પરંતુ સમશીતોષ્ણ, હવે શબ્દ મળે છે સમશીતોષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ, અને અહીંયા પણ આપણે દર્શાવશું સમશીતોષ્ણ કટિબંધ. હવે સમશીતોષ્ણ શબ્દ આવ્યો છે તમારી પાસે, તો સમ શીત અને ઉષ્ણ. શીત એટલે ઠંડુ, ઉષ્ણ એટલે ગરમ. ઠંડી અને ગરમી એ કેવી છે? સમ એટલે કે સરખી. સમશીતોષ્ણમાં ઠંડી અને ગરમી કેવી છે? સપ્રમાણ એની ઠંડી ગરમી રહેલી છે, એટલા માટે શબ્દ મળે છે સમશીતોષ્ણ કટિબંધ. પછી હવે અહીંયા જોશો 66.5 ઉત્તર અક્ષાંશથી 90 ઉત્તર અક્ષાંશ સુધી અને 66.5 દક્ષિણ અક્ષાંશથી 90 દક્ષિણ અક્ષાંશ સુધી, એટલે કે દક્ષિણ ધ્રુવ સુધીનો વિસ્તાર. આ વિસ્તાર જે છે આ વિસ્તાર જે પૃથ્વીના વિભાગો છે એ વિભાગોમાં હવે અહીંયા સૂર્યના કિરણો ખૂબ જ ત્રાંસા પડે છે. ખૂબ જ ત્રાંસા પડતા હોવાના કારણસર આ છે એ શીત કટિબંધ તરીકે ઓળખાય છે. શીત કટિબંધ ઉત્તરના ભાગમાં અને શીત કટિબંધ દક્ષિણના ભાગમાં પણ. હવે તમે જોઈ શકો છો કે કટિબંધો જે છે એ પૃથ્વીની અંદર કેટલા છે? 3 છે. પણ તમે કહેશો અહીંયા 1, 2, 3, 4 અને 5 છે. ના, ઉષ્ણકટિબંધ કર્કવૃતથી મકરવૃત સુધીનો, સમશીતોષ્ણ કટિબંધ અહીંયા અને અહીંયા 2 સાથે રાખવાનો છે, કારણ કે અહીંયા 2 ઉત્તરના ગોળાર્ધમાં અને દક્ષિણના ગોળાર્ધમાં એ પ્રમાણ ઠંડી અને ગરમીનું સમાન છે. અને પછી શીત કટિબંધ ઉત્તરનો અને શીત કટિબંધ દક્ષિણનો. તો મૂળ કટિબંધો કુલ કેટલા થયા? 3 છે. તો આપણે સમજીએ કટિબંધો કુલ કેટલા? તો કટિબંધો કુલ 3. એક કટિબંધ છે ઉષ્ણ કટિબંધ પ્રથમ, પછી સમશીતોષ્ણ કટિબંધ, પછીનો કટિબંધ છે સમશીતોષ્ણ, અને છેલ્લો જે કટિબંધ છે એને આપણે શીત કટિબંધના નામથી ઓળખીએ છીએ. એટલે કટિબંધો જે છે એ કટિબંધોની કુલ સંખ્યા કેટલી થઈ? 3 થઈ. તો કટિબંધો કેટલા છે? તો 3 રહેલા છે. કટિબંધોની કુલ સંખ્યા 3. એમાં ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. હવે અહીંયા જોઈશું
તો ઉષ્ણકટિબંધમાં શું થાય છે? તો અતિશય અહીંયા ગરમી પડે છે. સમશીતોષ્ણ કટિબંધમાં ગરમી અને ઠંડી કેવી છે? સપ્રમાણ છે. સપ્રમાણ ઠંડી અને ગરમી. જ્યારે શીત કટિબંધમાં સખત ઠંડી ખરી પણ કેવી છે? સખત ઠંડી રહેલી છે. તો બાળ દોસ્તો, આજે આપણે આ કટિબંધો વિશેની સમજમાં કટિબંધ કોને કહેવાય છે, કટિબંધની કુલ સંખ્યા 3, ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. એમાં આપણે જોયું તો તમને પૂછાય કે ઉષ્ણકટિબંધ ક્યાં આવેલો છે? તો કર્કવૃત્તથી મકરવૃત્ત જે અયનવૃત્તો છે એ વચ્ચેનો જે ભાગ છે એને આપણે ઉષ્ણકટિબંધ કહીએ છીએ, અથવા તો 23.5 ઉત્તર અક્ષાંશથી 23.5 દક્ષિણ અક્ષાંશ સુધીનો વિસ્તાર ઉષ્ણકટિબંધ છે. સમશીતોષ્ણ કટિબંધ, અને અહીંયા ખૂબ જ ગરમી જે છે એનું પ્રમાણ વધારે છે, અતિશય ગરમી છે અહીંયા વિસ્તારમાં. એનું કારણ કે સૂર્યના કિરણો અહીંયા સીધા પડે છે. સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારમાં સપ્રમાણ ઠંડી અને ગરમી છે. એ વિસ્તાર 23.5 ઉત્તર અક્ષાંશથી 66.5 ઉત્તર અક્ષાંશ સુધી, તેમજ 23.5 દક્ષિણ અક્ષાંશથી 66.5 દક્ષિણ અક્ષાંશ સુધીનો વિસ્તાર સમશીતોષ્ણ કટિબંધ છે. આ વિસ્તારમાં ઠંડી અને ગરમી સપ્રમાણ રહે છે. સાથોસાથ અહીંયા જે સૂર્યના કિરણો પડે છે ખૂબ જ ત્રાંસા પણ નથી, ખૂબ જ સીધા પણ નથી, એટલે અહીંયા ઠંડી અને ગરમીનું પ્રમાણ સપ્રમાણ જોવા મળે છે. શીત કટિબંધનો વિસ્તાર 66.5 ઉત્તર અક્ષાંશથી 90 ઉત્તર અક્ષાંશ સુધી, તેમજ 66.5 દક્ષિણ અક્ષાંશથી 90 દક્ષિણ અક્ષાંશ સુધીનો જે વિસ્તાર છે તે શીત કટિબંધ તરીકે ઓળખાય છે. અને આ વિસ્તારોમાં ખૂબ જ ઠંડી પડે છે. તો બાળ દોસ્તો, આ વાત આપણે સમજ્યા કટિબંધો વિશેની, જેને તમે ફરીથી યાદ કરી લો. તો બાળ દોસ્તો, આ વાત થઈ કટિબંધની. હજી આપણે પૃથ્વી વિશે સમજવાનું છે, તો એના વિશે આપણે જોઈ લઈએ. હવે આપણે સમજવાનું છે આપણી જે પૃથ્વી છે એ પૃથ્વીની ગતિઓ કેટલી રહેલી છે. પૃથ્વીની ગતિ કેટલી છે? આપણે જાણીએ છીએ કે અવકાશની અંદર જે સૌર પરિવારના જે સભ્યો છે એ ગતિમાન છે. હવે અહીંયા ગતિ એની કેટલી છે, કઈ કઈ છે? તો એમાં આપણે સમજીએ પૃથ્વીની ગતિના પ્રકારો. પૃથ્વીની ગતિ જે છે એ ગતિના પ્રકાર કેટલા છે, કયા કયા? આપણે જાણીએ છીએ કે બધા જ ગ્રહોની જેમ પૃથ્વીને પણ ફરવાની 2 ગતિ છે. પૃથ્વીની ગતિના પ્રકાર કેટલા છે? 2 પ્રકાર છે. એક ગતિ છે પરિભ્રમણ. પરિભ્રમણ એ પૃથ્વીની એક ગતિ છે, અને બીજી ગતિ છે એ છે પરિક્રમણ. પરિભ્રમણ અને પરિક્રમણ. હવે અહીંયા આ બંનેમાં ફરક શું છે એ આપણે સમજવાનું છે. સૌર પરિવારના જે બધા જ ગ્રહો છે એ બધા ગ્રહો કેવા છે? ગતિમાન છે.
હવે એમાં પૃથ્વી પણ આપણો એ સૌર પરિવારની સભ્ય છે. તો પરિભ્રમણમાં શું છે? તો તમે ભમરડાને ફરતો જોયો હશે, બરાબર છે. તો જેમ ભમરડો છે એ પોતાની ધરી ઉપર, એટલે કે એની જે અણી જેવો ભાગ હોય છે એના ઉપર તમે એને ગોળ ગોળ ફરતો જોયો છે, બરાબર છે. એની ધરી પર ફરે છે ને સાથોસાથ પોતાના આસપાસના વિસ્તારમાં પણ ફરતો હોય છે. એમ ભમરડાની જેમ પૃથ્વી જે છે એ પોતાની ધરી ઉપર ફરતા ફરતા પોતે એ ધરી ઉપર ફરતા ફરતા રહીને સૂર્યની પણ પ્રદક્ષિણા કરે છે. આવી રીતે પૃથ્વી ગતિમાં રહેલી છે. એટલે એક પોતાની ધરી ઉપર ગતિ કરે છે અને ધરી ઉપર ફરતા ફરતા સૂર્યની આસપાસ પણ ફરે છે. એટલે પૃથ્વીની ગતિના પ્રકાર બે છે. એમાં આપણે પરિભ્રમણ જોઈએ. પરિભ્રમણ છે એની અંદર જોઈએ તો પરિભ્રમણમાં ભમરડાને જે ફરતો જોઈએ છે આપણે એની ધરી ઉપર, એમ પૃથ્વી પોતાની ધરી પર પોતાની જે ધરી છે એ ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં લઈને પૂર્વ દિશામાં એ ફરે છે. હવે આ રીતે જે ફરે છે, આવી રીતે જે ગોળ ચક્કર લગાવે છે પોતાની ધરી ઉપર, એને આપણે પરિભ્રમણ કહીએ છીએ. આ પરિભ્રમણને દૈનિક ગતિ પણ કહેવામાં આવે છે. શા માટે દૈનિક ગતિ કહેવામાં આવે છે? અથવા તો એને પરિભ્રમણ પછી સાથોસાથ દૈનિક ગતિ અને ધરી ભ્રમણ પણ એને કહેવામાં આવે છે. હવે પૃથ્વી જે છે એ જે ગતિ કરે છે એ ગતિની ઝડપ કેટલી છે? તો વિષુવવૃત્ત પર, એટલે વિષુવવૃત્તનો જે મધ્યનો ભાગ છે તે આપણે જાણીએ છીએ કયો છે તે વિષુવવૃત્ત પર એક કલાકના એ પોતે કેટલા કિલોમીટર? 1670 કિમી. 1670 કિમીની ઝડપે આ પૃથ્વી પોતે એક ચક્ર પૂર્ણ કરે છે. હવે આ જે પૃથ્વી ચક્ર પૂરું કરે છે એ પૂરું કરવા માટે એને સમય લાગે છે. આ ચક્ર પૂર્ણ કરવા માટેનો સમય છે 24 કલાક. 24 કલાકના સમયગાળામાં એ એક ચક્ર પૂરું કરે છે. આ પૃથ્વી જે છે એનો આકાર આપણે જાણીએ છીએ નારંગી જેવો ગોળ છે. હવે આ ગોળ આકાર જે છે ને એ એની ગતિમાં અતિ મહત્વનો ભાગ ભજવે છે. તો પૃથ્વી જે છે એ પોતાની ધરી ઉપર, તમે જોઈ શકો કે પૃથ્વી જે છે એ પોતાની ધરીના ભાગ પર પોતે ગોળ ગોળ ફરી રહી છે. એક ચક્ર પોતે લગાવી રહી છે અને એ ધરીના ભાગ સાથે પોતે ગોળ ગોળ ફરે છે. એના માટે એની વિષુવવૃત્ત ઉપર, આ જે વિષુવવૃત્તનો ભાગ છે એના ઉપર 1 કલાકના સમયગાળામાં 1670 કિમીની ઝડપે પોતે ફરી રહી છે. અને આ ચક્ર પોતાની ધરી ઉપરનું પૂર્ણ કરવા માટે એને 24 કલાકનો સમયગાળો લાગે છે. હવે આપણે જોઈએ પરિક્રમણ. પરિક્રમણમાં પૃથ્વી પોતાની ધરી ઉપર ફરતા ફરતા શું કરી રહી છે? પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા, એટલે પોતાની ધરી ઉપર એ પોતે ગોળ ગોળ ચક્કર લગાવવાની સાથે, એટલે ધરી ઉપર ગોળ ચક્કર લગાવવાની સાથે પોતે હજી બીજું પણ કરી રહી છે કે સૂર્યની આસપાસ એ પોતે પરિક્રમા કરી રહી છે. સૂર્યની આસપાસ પરિક્રમા એટલે કે સૂર્યની ફરતે પ્રદક્ષિણા જે કરે છે, પર એને આપણે શું કહીએ છીએ? જેમ અહીંયા પોતાની ધરી ઉપર ફરવાની ગતિ છે એને પરિભ્રમણ
તો અહીંયા પોતાની ધરી પર ફરતા ફરતા એ પોતે સૂર્યની આસપાસ પણ ચક્કર લગાવે છે, એને આપણે પરિક્રમણ કહીએ છીએ. આ પરિક્રમણ કરવા માટેનો એનો સમય કેટલો? એ પોતાની ધરી પર ફરતા ફરતા પોતે સૂર્યની આસપાસ જે એક પ્રદક્ષિણા કરી રહી છે એના માટે એને સમય લાગે છે 365 દિવસ. એટલે 365 દિવસ એટલે કેટલો સમયગાળો થયો? 1 વર્ષ. આ 1 વર્ષ એને પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરતા ફરતા સૂર્યની આસપાસ જે ફરે છે એના માટે એને 365 દિવસ લાગે છે, એટલે 1 વર્ષનો સમયગાળો થાય છે. સાથોસાથ આ જે ગતિ છે એને અહીંયા આપણે જોયું હતું દૈનિક ગતિ, તો એવી રીતે આ જે ગતિ છે એને વાર્ષિક ગતિના નામથી ઓળખવામાં આવે છે. પરિક્રમણ. હવે પૃથ્વી જે સૂર્યની આસપાસ ચક્કર લગાવે છે એ ચક્કર લગાવવા માટે એક કાલ્પનિક ચોક્કસ માર્ગ છે. કલ્પિત ચોક્કસ માર્ગ પર એ પોતે ફરે છે. એ માર્ગ જે છે એ માર્ગને આપણે ફરે છે તે માર્ગને આપણે કક્ષા કહીએ છીએ. કક્ષાને ઇંગ્લિશમાં કહેવાય છે ઓર્બિટ. ઓર્બિટ કહે છે. આ સૂર્યની આસપાસ દરેક ગ્રહો પોતાની અંદર ફરતા ફરતા રહીને એ પોતે સૂર્યની આસપાસ પ્રદક્ષિણા જે કરે છે એનો એક ચોક્કસ માર્ગ છે, એક અલગ પ્રદક્ષિણા પથ છે, એને કક્ષા કહેવામાં આવે છે. આ જો ન ફરતા હોત તો બધા જ ગ્રહો એકબીજા સાથે અથડાઈ પડતા હોત. હવે આ પૃથ્વી જે છે એ પૃથ્વી જે ફરે છે સૂર્યની આસપાસ, તો સૂર્યની આસપાસ જે ફરે છે એ કેવી રીતે ફરે છે? વર્તુળાકાર નથી, પરંતુ લંબ ગોળાકાર ફરે છે. લંબ ગોળાકાર રીતે પોતે ફરે છે. હવે પૃથ્વી અને સૂર્યની વચ્ચે લગભગ એક સરખું અંતર હોતું નથી વર્ષના સમયગાળા દરમિયાન. અમુક વખતે સૂર્ય અને પૃથ્વીનું અંતર નજીક હોય, અમુક સમયગાળા દરમિયાન એનાથી પોતે દૂર હોય છે. પૃથ્વી જે છે એ પોતાની ધરી ઉપર પોતે અહીંયા 23.5 એ પોતે પોતાની ધરી સાથે 23.5 ખૂણો ધરી સાથે સાથોસાથ એ કક્ષા સાથે 66.5 કક્ષા સાથે 66.5 એ પોતે ખૂણો બનાવે છે. અને એના કારણસર આ પૃથ્વીનું જે ધરીનમન છે એ ધરીનમનના કારણે આપણે જોઈએ છીએ કે ઋતુ પરિવર્તન થતું હોય છે અને રાત દિવસ લાંબા ટૂંકા પણ થતા હોય છે, અને એના ધરી સાથે ફરવાના કારણસર દિવસ અને રાત પણ થાય છે. તો આ દિવસ રાત અને ઋતુઓ વિશેની આપણે વિશેષ સમજ હવે પછીના લેક્ચરમાં મેળવીશું. ત્યાં સુધી આવજો.